ઓમ ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સજાનંદ સ્વામી મહારાજની જય. ધ્યાનમૂલમ ગુરોર્મૂર્તિ, મંત્રમૂલમ ગુરોર્વાક્યમ, પૂજામૂલમ ગુરોર્પદમ, મોક્ષમૂલમ ગુરોર્કૃપા. શ્રી સદગુરુભ્યો નમઃ. જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્પિરિચ્યુઆલિટી અને વેબસાઇટ, યુટ્યુબ ચેનલમાં દરેકનું સ્વાગત છે. પ્રથમ તો પરાત્પર પરબ્રહ્મ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રીજી મહારાજ, એમના દિવ્ય ચરણ કમળમાં અનંતકોટી પુષ્પાર્પણમ, દંડવત પ્રણામ, અનંતકોટી પ્રદક્ષિણા સહિત મહારાજના વખતમાં જે પરમહંસો, ભક્તો, મોટા મોટા સંતો, મુક્તો, દરેકના ચરણમાં પ્રાર્થના અને ચરણરજ માથે ચડાવીને હમણાં જેટલી પરંપરાઓ ચાલે છે સંપ્રદાયમાં, દરેક સાધુ સંતોના, ભક્તોના ચરણોમાં અનંત કોટી નમસ્કાર, દંડવત પ્રણામ સહિત ભગવાન શ્રીહરિની સ્મૃતિએ સહિત એમની કૃપાએ આપણા બધા ઉપર વરસે એવી રીતે આ વેદરસનું જે નિરૂપણ કરવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ અને એની અંદર એનું ઊંડાણમાં કે વ્યવસ્થિત રીતે એક એક મુદ્દો સમજવો, એક એક લીટી સમજવી વેદરસની, એના માટે આપણે વચનામૃત, અનેક વચનામૃતોની અંદર પ્રવેશ કરવો જ પડે, એ અનિવાર્ય છે. વચનામૃત, શિક્ષાપત્રી, ભગવદ્ ગીતા, આપણે આના ઉપર કેન્દ્રિત રાખીએ છીએ આધારભૂત શાસ્ત્રોના દૃષ્ટિથી. બાકી તો બહુ જ બધા ગ્રંથો છે, પરોક્ષના પણ છે, સંપ્રદાયમાં પણ છે, એમાં વાદ વિવાદ પણ ઘણા બધા છે. આપણે એના વિશે જતા નથી. ગ્રંથોનો તો કોઈ પાર નથી, બરાબર. એટલે કેવળ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જ કેટલા બધા શાસ્ત્રો છે. મહારાજના વખતમાં કેટલા બધા ગજબના શાસ્ત્રો બનાવ્યા પરમહંસોએ, અને પછી પરંપરામાં પણ નવા નવા બધા ટીકાઓ અને કોમેન્ટ્રીઝ અને ઘણું બધું છે, બધા ભજન કીર્તન અને બધું. એટલે સાગર છે, બધો અગાધ સાગર છે કેવળ સ્વામિનારાયણ સંપ્રદાયમાં. બીજા સંપ્રદાયોમાં જઈએ તો એવું જ છે, એની અંદર પણ બહુ મોટી વાત છે. આ બધી શાસ્ત્રોનો કોઈ અંત નથી, અને એક અમૃત છે, ભગવાનની દયા છે. પણ આપણા ઉપર ખરેખર મહારાજની એવી દયા, કૃપા, મહારાજને પરમહંસો ઉપર કૃપા એવી કરી કે અનંત શાસ્ત્રો લો, અનંત કોટી બ્રહ્માંડમાં જેટલા શાસ્ત્રો છે એનો બધો નિચોડ, સારાંશ એ છે શ્રી વચનામૃત, શ્રી વેદરસ. અને વેદરસ આખી સ્થિતિ ઉપર વાત છે કે જે ભક્તને જીવન મુક્ત બનવું હોય, અખંડ ભગવાનને ધારવા હોય, અખંડ વૃત્તિ સિદ્ધ કરવી હોય, મોટા પુરુષના ચરણરજ માથે ચડાવીને એમનો જે સાધુતાનો જે ગુણ છે, કે સાધુતાના ગુણો છે, પરમ સાધુતા આપણે ઓળખી શકીએ અને અંતઃકરણમાં લાવી શકીએ. જેની એવી ઈચ્છા હોય અને છતી દેહે ભગવાનને સુખે સુખ્યા, મૂર્તિને સુખે સુખ્યા બનવું હોય અને અખંડ તેલ ધારાવત ભગવાન સાથે સંબંધ જોડવો હોય, એના માટે છે વેદરસ. એના માટે છે આપણો અહીંયા પુરુષાર્થ. અને પુરુષાર્થ તો ભગવાન જેટલો કરાવે એમના ઉપર છે, પણ આપણે કરવો જોઈએ. આ બહુ અઘરું છે. પહેલાં પણ અનેકવાર વાત થયેલી છે કે આ જે બોલે છે સચિન, આ શરીરનું નામ છે, કોઈ એવી બુદ્ધિ, તાકાત, બળ કશું છે નહીં, પાત્રતા કે કશું જ નથી જેને લઈને આપણે આના ઉપર વાત કરી શકીએ. આનો હેતુ એક જ છે કે મનન ચિંતન આપણે બધા સત્સંગી કરી શકીએ, ભગવાનના ભક્તો કરી શકીએ. અને વિનંતી છે મોટા મોટા સંતોને, વિદ્વાન સંતોને સંપ્રદાયમાં, કે આવો દિવ્ય ગ્રંથ, આવી દિવ્ય વાણી, મહારાજનું અંતરનું રહસ્ય, એના ઉપર આપણા દરેક જેટલી સંસ્થાઓ છે એના ઉપર, આના ઉપર મનન ચિંતન ઓપન કરે, ચાલુ કરે. અને જેમ 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 સત્સંગમાં વૃદ્ધિ થતી હોય પછી એમને નક્કી કરવું જોઈએ કે કેવી રીતે એ બધું બહાર કરવું. પણ નિરૂપણ અને આના ઉપર મનન ચિંતન જો થઈ શકે વ્યવસ્થિત,
તો બધાની લેવલ ઉપર જઈ શકે એવી એક દ્રષ્ટિ છે. પછી મહારાજની જેવી મરજી, આપણે આપણું કાર્ય કરીએ એમના ચરણોમાં રહીને, ગુરુ કૃપાથી, ભગવાનના મોટા મોટા સંતોની દયાથી. આવો બધો ભાવ છે, હમણાં જે બોલાય છે આવો ભાવ આવો છે, આવી દ્રષ્ટિ છે. પછી એમાં ખામી રહી જતી હોય કે ન્યૂનતા રહી જતી હોય કે ઘણીવાર ગુજરાતીમાં બધા ગોટાળા પણ બહુ થતા હોય છે, કારણ કે અમે ગુજરાતી કોઈ દિવસ ભણ્યા નથી, સંસ્કૃત પણ નથી ભણ્યા, પણ એવી રીતે આમ અભ્યાસ કરતાં ભગવાનની દયાથી જેટલું બોલાય છે એટલું બરાબર છે. અને એવી પણ એક દ્રષ્ટિ છે કે સંસ્કૃતના શ્લોકો વ્યવસ્થિત બોલાય એના માટે પ્રયત્ન કરીએ છીએ. ભૂલ થતી હોય તો ખાસ કહેજો. એક શબ્દ છૂટો પાડીને પ્રયત્ન કરીએ છીએ એનું નિરૂપણ કરવા માટે. અને નિરૂપણ કોના માટે છે? પોતા માટે જ છે. બાકી જે યુટ્યુબમાં મૂકવાનું કારણ એક જ છે કે સેવા થાય, બસ. બીજો કોઈ એનો કોઈ હેતુ નથી. હવે આપણે થોડું આગળ જઈએ. આપણે સ્થિતપ્રજ્ઞનો જે શ્લોક છે, સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા, બરાબર, અને પછીનો ઉત્તર પ્રજાહતિ યદા કામાન 55 2.55 બીજા અધ્યાયમાં 55, આઈ થિંક 55 ઇઝ કોલ્ડ 55 ગુજરાતીમાં 55, શ્લોક નંબર 55. એના ઉપર આપણું મનન ચિંતન ચાલે છે. અને એ શ્લોક સિદ્ધ કરવા માટે 50 જેવી સાધના આપણે જોવા માટે પ્રયત્ન કરીએ છીએ. તો આપણે ઇન્દ્રિયોનો નિગ્રહ એના ઉપર થોડી વાત કરેલી, 11મી સાધના. અને 12મી સાધનાથી હવે આપણે અહીંયા ચાલુ કરીએ છીએ ફરીથી. 12મી સાધના એ છે કે આહારમાં મર્યાદા. આ બહુ મહત્ત્વનું પોઈન્ટ છે. એટલા માટે આપણે 2 એકાદશીના 11રસના ઉપવાસો કરતા હોય, બરાબર. મિતાહાર નથી કહેતા કે કમ ખાના અને કમ બોલના, મિતભાષી થવું અને મિતાહારી થવું. બહુ વધારે ખાવાથી શરીર બગડી જાય છે. મન અને ઇન્દ્રિયો, અને જે મન, ઇન્દ્રિય, અંતઃકરણ અને સ્થૂળ શરીર, એનું સંતુલન બગડી જાય છે. અને જ્યારે સંતુલન બગડી જાય ત્યારે આપણી વૃત્તિ સ્થિર બની ના શકે. આત્મા પરમાત્માના ચિંતનમાં, અખંડ ભક્તિમાં, 9 પ્રકારની ભક્તિમાં એ વૃત્તિની સ્થિરતા નથી આવતી. આ આહાર મર્યાદામાં ના રહે તો. એટલે 12મી સાધના એ છે કે આહારને મર્યાદામાં રાખો. અને ખાસ જેને ઉર્ધ્વ રહેતા નૈષ્ટિક બ્રહ્મચર્ય સિદ્ધ કરવું હોય, આ બહુ મહત્ત્વનું છે. આનો અર્થ એ નથી કે વાસનાઓને દબાવી જ દેવી અને પછી નેગેટિવ એનું આમ વિપરીત અસર થાય, દબાયેલી વાસના પછી સ્પ્રિંગ જેવું છૂટે, એનો અર્થ એ નથી. વાસનાનું પરિવર્તન થવું જોઈએ. હમણાં જ અમારું મોટું એક મહારાજની દયાથી ગરડા પ્રથમના 11મા ઉપર 800 પાનાનું મોટું પુસ્તક હમણાં જ તૈયાર થયું છે. ઇંગ્લિશમાં છે પણ એ ગુજરાતી બધા શબ્દો છે એની અંદર, પછી ઇંગ્લિશમાં બધી વાત, એનું બહુ ડિટેલમાં ટેકનિકલ નિરૂપણ કરેલું છે. બહુ 818 પાનાનું મોટું પુસ્તક છે. અને એ પણ કોઈકને જોતું હોય ઇંગ્લિશમાં, હું તમને મોકલી દઈશ. પીડીએફ તો અવેલેબલ છે, એમાં કોઈ ચાર્જ તો કોઈને છે નહીં. અને ફિઝિકલ પુસ્તક તો ઇન્ડિયામાં મોકલવું જરા અઘરું પડે, પણ અહીંયા કોઈકને જોતું હોય યુએસમાં તો પછી અમે મોકલી પણ શકીએ. મને કોન્ટેક્ટ કરજો. પોઈન્ટ આટલો છે કે આહારમાં મર્યાદા. આહારમાં મર્યાદા, એમાં આપણું અહીંયા સાંસારિક જીવન, દૈહિક જીવન, કૌટુંબિક જીવન બધી જ રીતે સહાયરૂપ બને છે અને બધી જ રીતે સારું છે આપણા માટે. પ્રેક્ટિકલ વાત છે આ બધી. આ વેદરસની વાત આમ જોવા જાઓ તો બહુ જ પ્રેક્ટિકલ વાત છે, પણ એને ઓપન કરવું પડે આપણે, બરાબર ને. એટલે કારણ કે એમાં તો શોર્ટમાં મારા જે શબ્દ વાપર્યા છે બધા, એ શબ્દ એવા છે કે આપણે વચનામૃતો, શિક્ષાપત્રીમાં અને પછી ગીતામાં આવી રીતે નિરૂપણ કરતાં એની તાકાત બહાર આવે કે એ મહારાજને કરાવવું શું છે. જેવી રીતે વેદરસમાં લખ્યું કે દેહને ખોટો કરવો, બરાબર. હાથનો વિચાર કરે તો હાથને ખોટા કરે, પેટનો વિચાર કરે તો પેટને ખોટું. હવે જો આ જે વાક્ય છે, પેટને વિચાર કરે ત્યારે પેટને ખોટું કરે,
તો એ શું સમજવું શું એની અંદર? આપણે કોઈક વાંચે આ તો કે આ શું શ્રીજી મહારાજ કહે છે શું આની અંદર, આ કરવું શું કેવી રીતે? એટલે એનો બધું શાંતિથી સમજવું પડે. આ બધું પેટનો વિચાર કરે, પેટનો ખોટો કરે, એટલે એનો અર્થ એ છે, પહેલો અર્થ એનો, કારણ કે એમાં લેવલ છે બધા. ફર્સ્ટ લેવલ 1નો અર્થ એ છે કે આહાર મર્યાદામાં હોવું જોઈએ, પોઈન્ટ નંબર 1. બીજો અર્થ એ છે કે રસાસ્વાદને જીતવું. એટલે આહાર મર્યાદામાં ક્યારે થાય? કારણ કે આ તો બધા જે 50 પોઈન્ટ આપણે લેવાના છે કે લઈએ છીએ એ બધા એકબીજાના કનેક્શનમાં જ છે, એકબીજાની અપેક્ષા છે. દે આર ઇન્ટરડિપેન્ડન્ટ ઓન ઇચ અધર. એટલે આહારમાં મર્યાદા રાખીએ એટલે જીભ જે છે એના ઉપર સંયમ આવી જ જાય. અને જો આવી જાય સંયમ, તો પછી શું થાય છે કે જેટલું અન્ન શરીરને જોઈએ એટલું જ આવે. અને પેટને ખોટો કરે. હવે એની થર્ડ લેવલ નંબર 3, એનો અર્થ તો એ છે કે જ્યારે આપણે ભોજન ગ્રહણ કરીએ ત્યારે હું આત્મા છું, બ્રહ્મ છું, દિવ્ય છું, ભગવાન જ સત્ય છે, આ તો શારીરિક ક્રિયા ચાલુ છે, એટલે પેટને ખોટું કર્યું કહેવાય. એ પેટને કંઈ કાઢી કે ફેંકી નથી દેવાનું, શરીરને કંઈ ડેમેજ નથી કરવાનું. એ બહુ ધ્યાન રાખવું કે આની અંદર કોઈ વિચિત્ર વાત કરવી નહીં કોઈ દિવસ. આ તો એક વિચારધારા છે. શ્રીજી મહારાજે વેદરસમાં જે વાત લખી, અને વિચાર કરવામાં, નેત્રને વિચારે ત્યારે નેત્રને ખોટા કરે એટલે આંખનો સંયમ, અને મુખને વિચારે ત્યારે મુખને ખોટું કરે એટલે વાણીનો સંયમ, છાતીનો વિચાર કરે ત્યારે છાતીને ખોટી કરે એટલે આ જે સ્ત્રી પુરુષમાં જે ભાવ થાય છે, પુરુષનું મન સ્ત્રીના ગુહ્ય અંગમાં નિરંતર રહ્યા કરે છે. આ વાક્ય વેદરસમાં જ છે. એટલે એવી રીતે છાતીને ખોટી કરે. હાથનો વિચાર કરે ત્યારે હાથને કેવી રીતે ખોટા કરવા? કે ભગવાનની અંદર ભગવાન સંબંધી સેવામાં અખંડ જોડવા હાથને, માળા દ્વારા, સેવા દ્વારા, બરાબર, આવી રીતે અહિંસા ગ્રહણ કરવું, આવી રીતે બધું જે છે એને હાથને ખોટો કર્યો કહેવાય એક પ્રાથમિક લેવલ ઉપર. પછી છાતીનો વિચાર કરે ત્યારે છાતીનો ખોટો કરે, હાથનો વિચાર કરે ત્યારે હાથને ખોટા કરે, પેટને વિચારે ત્યારે પેટને ખોટું કરે. આનો બીજો અર્થ પણ એ છે કે લોભ છૂટી જાય. ઉદર અને શિશ્ન એના વિશે આસક્તિ, એને અસત પુરુષ કહેવાય. વચનામૃત સીધી જ વાત છે ને, કેટલી અઘરી વાત છે આ. પૈસાની આસક્તિ છૂટવી એ અત્યંત દુષ્કર વાત છે. બ્રહ્મચર્ય ઉર્ધ્વ રહેતા નૈષ્ટિક બ્રહ્મચર્ય જે નો માર્ગ અતિ અઘરો છે, અને ગ્રહસ્થ માટે ભલે સ્ત્રી ધનનો યોગ રહીને પણ નિર્વાસનિક રહેવું એ પણ અતિ અઘરું છે. એટલે એને કહેવાય પેટને વિચારે ત્યારે પેટને ખોટું કરે. પછી એટલે આનો આગળનું મિનિંગ એ છે કે બ્રહ્મ તત્વ, આત્મા તત્વ આપણું ઓરિજિનલ સ્વરૂપ છે. એટલે આવી રીતે વિચારધારા પવિત્ર, દિવ્ય, અલૌકિક વિચારધારા છે આ. પણ પ્રાથમિક લેવલ, પછી મધ્યમ લેવલ અને પછી ઉત્તમ લેવલ, 3 લેવલ છે આ વિચારધારાની. અહીંયા શ્રીજી મહારાજ કહે છે કે અને વિચાર કરવામાં, એટલે જે વિચાર જે છે કે દેહ અંગને કેવી રીતે ખોટા કરવા, અને નખથી શિખા પર્યંત ભગવાનની મૂર્તિ સંભાળવી, અને નખથી શિખા પર્યંત ચિંતવન કરીને અંગને ખોટા કરે ને પોતાને દ્રષ્ટા માને. બરાબર, આટલા આપણે પહેલાં પણ થોડું જોયું આના વિશે. પણ હવે પોઈન્ટ એ છે કે પ્રેક્ટિકલ જીવનની અંદર આ જે પોઈન્ટ્સ છે બધા, કે આ જે મુદ્દાઓ છે કે આહારને મર્યાદામાં રાખવું. બરાબર, તો એ કેવી રીતે રખાય? પછી આમ નેક્સ્ટ પ્રશ્ન ઊભો થાય કે આહારને કેવી રીતે મર્યાદામાં રખાય? તો જ્યારે ભોજન બનાવીએ ત્યારે ભગવાનની સ્મૃતિએ સહિત બનાવીએ. કેટલી સુંદર સાધના છે આ. પછી જ્યારે ભોજન તૈયાર થઈ જાય ત્યારે ભગવાનનો એક આખું ચાંદીનો કે સોનાનો અથવા સ્ટીલનો બધું આખું એમના માટે બધા જે વાસણ, જેને આપણે કહીએ છીએ ને વાસણ કહેવાય ને ગુજરાતીમાં, એ જુદા હોવા જોઈએ ભગવાન ઠાકોરજીના. અને બધું ત્યાં વ્યવસ્થિત બધું રાખીને એની અંદર બધું ભોજન, અને 1 થાળ, 2 થાળ, 3 થાળ, આવી રીતે ભગવાનને જમાડવા ભાવથી. કેટલી સરસ વાત છે. અને કેટલા બધા થાળ છે. આ યુટ્યુબમાં મૂકી દેવાનું સ્વામિનારાયણ થાળ, કેટલા બધા થાળ એની અંદર હવે આવી ગયા છે, કેટલા ટાઈમથી આવી ગયા છે.
આ તો શું છે કે આ એક સાધના છે, અને આવી રીતે ભગવાન સાથે પ્રેમ થાય. બાકી આહારને તો જીતવું બહુ અઘરું છે, એ આહાર જીતાય જ નહીં. અને જ્યાં સુધી આહાર મર્યાદામાં આપણે રાખી ના શકીએ ત્યાં સુધી મન, પ્રાણ, ઇન્દ્રિય, અંતઃકરણ અને સ્થૂળ શરીર જે છે, સૂક્ષ્મ શરીર છે, આનું સંતુલન આવે જ નહીં. જ્યાં સુધી સંતુલન ના આવે, જેને આપણે કહીએ સંતુલનનું બિંદુ, ધ પોઈન્ટ ઓફ સેન્ટર, પોતાની અંદર એક સંતુલનનું એક બિંદુ છે, એને શોધવું પડે, પોતાની અંદર જ શોધવું પડે. એટલે આપણી જે સાધના છે, સ્વામિનારાયણીય સાધના છે, એના માટે છે શિક્ષાપત્રીની જે આજ્ઞાઓ છે, અને આપણે અહીંયા જે બધી વાતો આપણે સાંભળીએ છીએ, કરીએ છીએ, એના માટે છે કે પહેલાં સંતુલનનું બિંદુ વ્યવસ્થિત આવવું જોઈએ. બેલેન્સિંગ પોઈન્ટ આપણા જીવનના 12 ક્ષેત્ર છે, એની અંદર સંતુલન, બેલેન્સ. વધારે બોલવું નહીં કોઈ સાથે, વધારે કોઈ બંધન તો કોઈ સાથે રાખવું નહીં. ક્રિયા કરવી ભગવાનની સ્મૃતિએ સહિત નિર્બંધ ક્રિયા. આહાર કરવો નિર્બંધ આહાર. દ્રષ્ટિથી નામ રૂપ જોવું પડે સંસારમાં, એ પણ નિયમમાં રહીને દિવ્ય દ્રષ્ટિ, દિવ્ય ભાવ રાખીને નિર્બંધ દૃષ્ટિ. ત્યારે આ આત્માનો સાક્ષાત્કાર થવાનો. મહારાજે જે ગરડા મધ્યનું 39 આપણે જે વચનામૃત ઉપર આપણે જો મનન ચાલે છે, બરાબર, તો એની અંદર જે શ્રીજી મહારાજ કહે છે કે પ્રવૃત્તિ તો ચાલવાની છે, બહારથી સૂજે એટલી પ્રવૃત્તિ રહ્યા હોઈએ તો પણ જ્યારે અંતરદ્રષ્ટિ કરીને પોતાના આત્મા સામું જોઈએ તો કાચબાના અંગની પેટે સર્વે વૃત્તિ સંકોચાઈને આત્મ સ્વરૂપને પામી જાય ને પરમ સુખ રૂપે વર્તાય. બરાબર, આના ઉપર આપણું મનન ચિંતન ચાલે છે. આ જે વાક્ય જે છે, આ જે સ્થિતિની જે વાત મહારાજે કરી, એ સ્થિતિ અનિવાર્ય છે. એ સ્થિતિ જ્યાં સુધી થાય નહીં ત્યાં સુધી આ વેદરસની અંદર પ્રવેશ જ ના થાય, પોસિબલ જ નથી. એ સ્થિતિ કરવા માટે છે આખું વેદરસ. અને વેદરસમાં તો આત્માના સાક્ષાત્કારની વાત આવી ગઈ. નખથી શિખા પર્યંત દેહને ખોટો કરવો, આ બધા પોઈન્ટ્સ આવી ગયા. એટલે પ્રેક્ટિકલ રિયલ લાઈફમાં આહાર અતિ મર્યાદામાં રહેવો જોઈએ. એ ભગવાનમય, એટલે એમાં બંધન નથી થતું, અને શરીરને જેટલું જોઈએ એટલું મળે છે. અને પછી આહારની અંદર જે શક્તિ છે, એ શક્તિ દ્વારા આપણે ભક્તિ કરી શકીએ. જો આમાં શું છે કે આહારમાં મર્યાદાનો જે મહિમા શું છે, કે આહારમાં મર્યાદાનો મહિમા એવો છે કે દેહ અને મનને હળવા રાખવા માટે, પછી શિસ્તબદ્ધ રાખવા માટે, અને સાધના માટે યોગ્ય રાખવા માટે. જો કેટલા પોઈન્ટ આવી ગયા, બરાબર. દેહ અને મનને હળવા રાખવા માટે પોઈન્ટ નંબર 1. દેહ અને મનને શિસ્તબદ્ધ મીનિંગ ડિસિપ્લિન, શિસ્તબદ્ધ રાખવા માટે, અને સાધના માટે. સાધના આપણી તૂટે નહીં, સાધનામાં સફળતા મળે, એના માટે છે આ. જો બીજું પણ શું સમજવાનું છે એની અંદર, કે ભૂખ જે છે એ દેહની સ્વાભાવિક જરૂરતા છે, બરાબર. દેહની સ્વાભાવિક જરૂરતા છે, સ્વાભાવિક છે. પરંતુ સ્વાદની લાલસા, અતિ ભોજન, જો આ બધા મુદ્દા છે. જો સ્વાદની લાલસા, પછી અતિ ભોજન, પછી ભાવનાત્મક કારણોથી ખાવું, ઇમોશનલ ઈટિંગ, પછી વિશેષ વાનગીઓ પ્રત્યેની આસક્તિ, અને અનિયંત્રિત ખાવાની વૃત્તિ મન સાથે સંબંધિત છે. વિચાર કરો, આ બધા પોઈન્ટ છે. આ વાક્ય હું ફરીથી આપણે આના પર થોડું ક્લિયર હોવું જોઈએ, માઇન્ડમાં બહુ ક્લિયર હોવું જોઈએ, બરાબર. કે દેહ માટે તો એટલે દેહને ટકાવવા માટે ભૂખ લાગે. ભૂખ જે છે, ભૂખ દેહની
સ્વાભાવિક જરૂરિયાત છે, સ્વાભાવિક જરૂરિયાત છે, એમાં કોઈ વાંધો નથી. પરંતુ સ્વાદની લાલસા, જો સ્વાદની લાલસા કેવી રીતે ફરી જાય, કેવી રીતે એનું પરિવર્તન થાય, ભગવાનના જે થાળ બનાવેલા છે, ભગવાનની મૂર્તિનું ધ્યાન છે, મહારાજના અંગનું ચિંતન, અને આવી રીતે કરતાં કરતાં ભજન કીર્તનમાં વધારે વૃત્તિ આપણી જોડાય, ત્યારે એ સ્વાદની લાલસા છૂટી જાય છે. ભોજન રહ્યા કરે, પણ સુખ અને આનંદ જે છે એ ભગવાનના સ્મરણનો આનંદ આવે છે ભોજન કરતાં પણ. એટલે સ્વાદની લાલસા, પછી અતિ ભોજન, જરૂરિયાત કરતાં આપણે વધારે છે, કારણ કે એ સ્વાદનો એક અનુભવ છે. આ એક પ્રોબ્લેમ છે બધો. અને એના નિવારણ માટે એક એક કોળીઓ જ્યારે મોઢામાં મૂકીએ ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રોનું સ્મરણ કરવું. ભોજન કરતા વખતે લીલા ચરિત્રોનું સ્મરણ એ અતિ ઉત્તમ ઉપાય છે. આ અતિ ભોજન માટે અતિ ઉત્તમ ઉપાય છે. ભક્ત ચિંતામણીના આપણે ટ્રેક્સ મૂકી દેવા યુટ્યુબમાં, અથવા કોઈક વાંચે તો પણ બહુ સરસ છે. અને લીલા ચરિત્રમાં મનને રાખવું, આ ચોખ્ખી આજ્ઞા છે વચનામૃતોમાં, પ્રથમનું, ત્રીજું અને ઘણા બધા વચનામૃતમાં લીલા ચરિત્રની વાત કરેલી જ છે. તો લીલા ચરિત્રનું સ્મરણ જો કરી શકીએ ભોજન વખતે, તો એ અતિ ભોજનની જે સમસ્યા છે, અતિ ભોજન જે થાય છે, એમાંથી આપણે નીકળી શકીએ. એટલે એનું પરિવર્તન થઈ જાય. પછી ભાવનાત્મક કારણોથી ખાવું. ભાવનાત્મક કારણોથી, ચિંતા, ક્લેશ, દ્વેષ, અભિમાન, જે બધા કંઈક અનંત પ્રકારની જે ભાવનાઓ છે, ઇમોશન્સ, તો પછી એમાં શું, એવું જો થતું હોય તો ભગવાનના જે નવ પ્રકારની જે ભક્તિ છે, ભગવાનના ભજન છે બધા, એ સાંભળવા, અને એ સાંભળતા ભગવાનની મૂર્તિ સામું ધ્યાન કરવું. ઠાકોરજીની ઘરમાં સરસ મૂર્તિ હોય કે ફોટો હોય, અથવા પેઇન્ટિંગ હોય કે પિક્ચર હોય કે ગમે કોઈક પણ હોય, એના સમૂહ જોયા કરવું. એના સમૂહ જોઈને ભજન સાંભળતા, કીર્તનો સાંભળતા આપણે ભોજન કરીએ, ત્યારે આ જે ભાવનાત્મક કારણોથી જે ખાવાનું જે પ્રોબ્લેમ જે છે એ નીકળી જશે. અને ધ્યાન તો રાખવું જ કે પોતાના જે સદગુરુ છે એમને પ્રાર્થના કરવી, નિષ્કપટ રહેવું, ચરણરજ માથે ચડાવી, અને માગવું કે મારી અંદર રસાસ્વાદ છે, આવી રીતે આસક્તિ છે, તમે એનાથી મને કાઢો, અને તમારા જે બ્રહ્માનંદ છે, ભગવાનની મૂર્તિનો સુખ છે, મૂર્તિનો આનંદ છે, એની અંદર પ્રવેશ મને કરાવો. એ તો હોવું જ જોઈએ. પછી જે વાત છે કે વિશેષ વાનગીઓ પ્રત્યેની આસક્તિ, બહુ તકલીફવાળું કામ છે આ તો. મને આ જ જોઈએ, ને બીજું જ જોઈએ, ને ત્રીજું જ જોઈએ, બહુ ચાલે છે. અને પછી રેસ્ટોરન્ટમાં જાય, કેટલા તો અહીંયા અમારે અહીંયા યુનાઇટેડ સ્ટેટ્સમાં કેટલા માઇલો સુધી ડ્રાઇવિંગ કરીને જાય, કારણ કે એમને કોઈક પર્ટિક્યુલર એક ડિશ ખાવી હોય. આ બધી આસક્તિ છે રસાસ્વાદની. સર્વે ઇન્દ્રિયાણી જે આની રસનાતુ વિશેષતા, શિક્ષાપત્રીમાં વાત લખેલી છે. સર્વે ઇન્દ્રિયોમાં જીભને વિશેષ રીતે જીતવી. તો આવું જો થતું હોય તો શું કરવું? વિશેષ વાનગીઓ પ્રત્યેની આસક્તિ, આવું જો થતું હોય તો બધી વાનગીઓ જે બનાવેલી છે, ભગવાનને ધરાવેલી છે, બધા એક પ્લેટમાં ભેગું કરવું, થોડું પાણી રાખવું. જેવી રીતે સંતો કેવી રીતે જમે એવી રીતે જ કરવું, એમાં કોઈ વાંધો નથી. અને ભગવાનની સ્મૃતિએ સહિત પેટની અંદર પધરાવી દેવું, બરાબર ને? આપણે ચાવવું બધું, પણ સ્મૃતિએ સહિત સ્વામિનારાયણ 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 જનમંગલના પાઠ ચાલતા હોય. અને એ તો અનુભવ થોડા ટાઈમ માટે છે, બરાબર? એટલે આ વાનગી ગમે છે, આ નથી ગમતું, બીજું ત્રીજું બધું, આની અંદર એટલું બધું બંધન થઈ જાય. ભગવાનને ધરાવવું અને પ્રેમથી ભગવાનને ધરાવવું. કેટલા ભાવ અને પ્રેમથી ઠાકોરજીને થાળ ધરાવીએ છીએ એ બહુ મહત્વનું છે. એ કેમ મહત્વનું છે? કારણ આનું એક કારણ આ છે કે રસાસ્વાદની અંદર આપણી વૃત્તિ ફેલાઈ ગયેલી છે બધી આવી રીતે, કે વિશેષ વાનગીઓ પ્રત્યેની આસક્તિ બહુ છે આ તો બધું, બરાબર? એટલે એની અંદર આસક્તિ થઈ જાય તો ભગવાન સંબંધી કરી દેવું બધું. આપણે જે પદાર્થ ગમતા હોય એ બનાવવાના, વાંધો નથી, પણ મહારાજને
જમાડી દેવા અને પછી ગ્રહણ કરવું. પછી જે બરાબર મહારાજ જમી ગયા પછી એ ના બોલ્યા તો આપણે શું બોલવાનું એની અંદર? આવી બધી વાત છે. અને એવી રીતે આસક્તિ તો રાખવાની, પણ કોની અંદર? ભગવાનના ભજનમાં, ભગવાન સંબંધી આસક્તિ, ભગવાન સંબંધી વાસના, એને સદવાસના કહેવાય. બરાબર? તો એવી રીતે એનું પરિવર્તન થાય છે. અને જ્યારે આવું બધું પરિવર્તન થાય ત્યારે આ જે વાત છે ગીતાજીમાં, પ્રજાહાતિ યદા કામાન, એ જે શ્લોક જે છે આખું આપણે જે જોઈએ છે, તો એ શ્લોક સિદ્ધ થઈ જાય. એટલે એ શ્લોક બોલવાનું કારણ શું? તો ભગવાન કેમ બોલ્યા એ શ્લોક? એ બતાવવા માટે કે સ્થિતપ્રજ્ઞ કેવા હોય પુરુષ, એ સ્થિતિની વાત છે. અને એમાં સાધના પણ બતાવેલી છે કે સાધના અંતર્ગત હોય છે એની અંદર, અને આપણે એના ઉપર આપણે નિરૂપણ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. એટલે આ જે આહારનું જે નિયંત્રણ, આહાર સીમામાં રાખવું, રસાસ્વાદ જીતવો, અત્યંત અગત્યની વાત છે. અત્યંત આ કર્યા વગર સંતુલન બગડી જાય. અને સંતુલન આપણે વી કેનોટ ઇસ્ટેબ્લિશ ધ બેલેન્સ. હાઉ કેન વી સે ધીસ ઇન ગુજરાતી? ગુજરાતીમાં કેવી રીતે કહેવું કે સંતુલન માટે પ્રયત્ન કરીને એ સંતુલનની સ્થિતિમાં આપણે જવું પડે, સંતુલન શોધવું પડે કે મારું સંતુલન ક્યાં છે, બેલેન્સ ક્યાં છે. દરેકનું જુદું જુદું હોય છે. બરાબર? એટલે આ બહુ મહત્વનું પડે, કારણ કે આમાં શરીર બગડી જાય, મન બગડી જાય, સંતુલન બગડી જાય તો આપણે સાધના ના કરી શકીએ, અને પછી તો બહુ તકલીફ બધી થતી હોય છે. બરાબર? એટલે વિશેષ વાનગીઓ પ્રત્યે આસક્તિ અને અનિયંત્રિત ખાવાની વૃત્તિ. અનિયંત્રિતનો શું અર્થ થાય? બરાબર? એટલે ગમે તે રીતે ખાવાનું. આપણે તો 3 વાર ખાવું પડે, ભોજન લેવું પડે, એમાં વાંધો નથી. પણ ઘણા તો ગમે ત્યારે જાત જાતનું બધું ખાતા જ હોય છે. આવી રીતે શરીર બગડી જાય, મન બગડી જાય, વૃત્તિઓ બગડી જાય, અને બીજા પણ બધા દોષો પણ બહુ વધી જાય. આવી રીતે ઘણું બધું બગડી જતું હોય છે. એટલે અનિયંત્રિત ખાવાની વૃત્તિ, વિચાર કરો, આ બધા જે પ્રોબ્લેમ છે એ શું છે? મન સાથે સંબંધિત છે. મનના આધારે આ બધું ચાલે છે. બરાબર? એટલે સ્વાદની લાલસા એ મનના આધારે છે, અતિ ભોજન એ મનના આધારે છે, ભાવનાત્મક કારણોથી ખાવું એ મનને આધારે છે, વિશેષ વાનગીઓ પ્રત્યેની આસક્તિ એ મનને આધારે છે, નિયંત્રિત એટલે અનિયંત્રિત ખાવાની વૃત્તિ એ પણ મન સાથે સંબંધિત છે. હવે જો આમાં શું છે કે આજથી જ નક્કી કરીએ, મારે તમારે બધાને, કે આપણે નિયંત્રિત કરવું છે. આહાર વ્યવસ્થિત ભગવાન સંબંધી રાખવો છે, એમાં ઘોટાળો થવો ના જોઈએ, અને આહારમાં મર્યાદામાં રાખવાનું. ભગવાન સંબંધી આપણે જો ના કરતા હોઈએ તો ચાલુ કરી દઈએ, હમણાંથી જ ચાલુ કરી દઈએ, એમાં બહુ લાભ છે. અને આવી રીતે મન ઉપર વિજય પ્રાપ્ત થાય છે. એટલે આ 12મો મુદ્દો આપણે હમણાં જોયો. પછી એક મુદ્દા જોવાના છે. 50 મુદ્દા આવી રીતે સંશોધન કરેલા છે આના માટે. અને આવી રીતે આત્મન્નેવાત્મના તુષ્ટ, કે પોતાના આત્માની અંદર સંતુષ્ટ સ્થિતિ જે છે, દિવ્ય સ્થિતિ જે છે, જેને લઈને આપણે ભગવાન સાથે અખંડ એમનું સ્મરણ કરી શકીએ. બાકી તો જગત સંબંધી બધી ક્રિયાઓ ચાલતી હોય એ તો ગૌણ રીતે ચાલે, પણ ભગવાન સાથે જે ભગવાનનું જે સ્મરણ છે, ભગવાનનું જે ધ્યાન છે, એમની અંદર જે વૃત્તિ રાખીને મહારાજની પ્રસન્નતા થાય, એના માટે જે બધો પ્રયત્ન છે, એના માટે આપણે અહીંયા આ વાત હમણાં આજે આવી રીતે કરેલી છે. થોડો ટાઈમ લાગશે આની અંદર, કારણ કે આપણે વેદરસમાં આગળ જઈ જ નથી શકતા. બહુ અઘરું છે, કારણ કે આગળ જઈ શકીએ, પણ ખરેખર આપણે જે એનો જે હાર્દ બહાર કાઢવો છે વ્યવસ્થિત રીતે, મહારાજની વાણીનો તાકાત કેટલી બધી છે. ગીતાજીના બધા શ્લોક અને અહીંયા જે વચનામૃત ગરડા મધ્યનું 39, પછી વેદરસમાં આપણે વાક્યો જે જોયા, દેહને ખોટા કરવા, મૂર્તિ સિદ્ધ છે, કે આત્માનો અનુભવ કેવો છે, આ બધું જે છે આત્મ સ્વરૂપને પામી જાય અંતરદ્રષ્ટિ દ્વારા. તો એ ક્યારે થાય? જ્યારે આ બધા પોઈન્ટ્સ આવી રીતે આપણું જીવન બનાવવું પડે. એના માટે જીવન બનાવવું પડે. એમને એમ નથી થતું કેવળ વાંચવા. આપણે વાંચી શકીએ કે બરાબર છે, મહારાજ બોલ્યા
કે અંતરદ્રષ્ટિ કરીને આત્માને હું પામી જાઉં છું. એ તો એક આપણા માટે બોલ્યા છે, એમને ક્યાં બધું પામવાનું છે કંઈક, એ તો ભગવાન છે સાક્ષાત, બરાબર. પણ એ બતાવ્યું છે કે આવી સ્થિતિ સૂજે એટલી પ્રવૃત્તિ ચાલતી હોય પણ સ્થિતિમાં પણ સ્થિતિમાં જવા માટે આપણે ભગવદ્ ગીતામાં ગયા. અને ભગવદ્ ગીતાને કંઈ સામાન્ય વાત છે, એ તો બ્રહ્મવિદ્યા છે. અને એક એક શ્લોકને સમજવા માટે એની સાધના છે બધી. એના માટે આ બધી સાધના, અને આમ તો બધું શિક્ષાપત્રીમાં છે જ, પણ આપણે આવી રીતે નિરૂપણ કરીએ છીએ. એટલે નિરૂપણ તો ઠીક છે, બધું જીવનમાં કેટલું અનુભવ, ounce of practice is worth more than tons of theories. અને આપણું અહીંયા શરીર જે ભગવાને આપેલું છે એ શરીર દુર્લભ છે. શરીર દુર્લભ છે, મનુષ્ય શરીર અતિ દુર્લભ છે. એના પછી મુમુક્ષુત્વ દુર્લભ છે, અને એના પછી દુર્લભ છે સત્સંગ અને મોટા પુરુષનો સંગ. દુર્લભમ ત્રયમે વેત દેવા અનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. આવી રીતે વિવેક ચૂડામણીમાં આદિ જગતગુરુ શંકરાચાર્યજીએ વાત લખેલી છે. કેટલી સુંદર વાત છે. ગુણાતીતાનંદ સ્વામી પણ એ વાત લખેલી છે કે દુર્લભમાં દુર્લભ એકાંતિકપણું, બરાબર. પણ એ સ્થિતિમાં જવું હોય મારે, તમારે, આપણે બધાને, તો આવી રીતે આજના મુદ્દા પ્રમાણે આહાર, ખાસ જે ભોજનનો આહાર જે છે એ મર્યાદામાં રાખવો પડશે. અને જેને લઈને બ્રહ્મચર્યમાં પણ તકલીફ નહીં થાય, જેને લઈને શરીર અને મનનું સંતુલન રહે, વૃત્તિ પણ પવિત્ર રહે, અને આહાર પણ શુદ્ધ હોવો જોઈએ, મર્યાદિત હોવો જોઈએ. અને સાધના માટે છે શરીર અન્નમય કોષ જેને કહેવાય. 5 કોષ છે શરીર, એટલે અન્નમય કોષ છે. તો એ અન્નમય કોષ ભોજનમાંથી બને છે, બરાબર. તો એ સાધના માટે છે અન્નમય કોષ, જેને લઈને આપણે ઇન્દ્રિય, અંતઃકરણ, મન, પ્રાણ, ઇન્દ્રિય બધું જે છે એ સાક્ષાત્કાર, પરમાત્માના સાક્ષાત્કાર માટે આપણે વાપરી શકીએ. બાકી તો સંસારની આસક્તિ, આ પંચ વિષયની આસક્તિ, એનો ક્યાં અંત છે? મહારાજે કીધું ને આ વચનામૃતમાં કે 5 પ્રકારના વિષય સંબંધી જે પદાર્થ છે તેનો દેહ કરીને સૂજે એટલો યોગ થાય, પણ તેનો મનમાં ઘાટ ન થાય, તથા સ્વપ્નમાં પણ ન થાય. આપણે થોડી વાત આના વિશે પહેલાં કરેલી, બરાબર. એટલે કેટલું અઘરું છે આ કે 5 પ્રકારના વિષયો છે બધા, અને ઘાટ ના થાય અંદર, બરાબર. તો એ સ્થિતિની વાત છે. જ્યારે આત્માનો સાક્ષાત્કાર થાય છે પછી એ 5 પ્રકારના વિષયો જે છે એ સૂજે એટલા આપણે ગ્રહણ કરીએ, કોઈ કારણ અનુસાર, નિયમમાં રહીને પણ પાછા, પણ એમાં અંતઃકરણમાં એનો કોઈ બંધન નથી થતું. આવી સ્થિતિની વાત છે. અને આ સ્થિતિ ઉપાસનાથી થાય છે, ભગવાનના બળથી થાય છે, સંત કૃપાથી થાય છે. અખંડ વૃત્તિ રાખવા માટે પ્રયત્ન કરીએ ત્યાંથી આ સ્થિતિ થાય છે. બાકી એમની એમ કંઈ થતું નથી, એ થાય એવું જ નથી. જ્યાં સુધી આપણે ભગવાન સાથે જોડીએ નહીં ત્યાં સુધી આ સ્થિતિ ના થાય. અને જ્યારે આવી સ્થિતિ થાય છે ત્યારે તો પછી આનંદ છે. પછી કારણ કે એમાં સુખે સુખ્યા એટલે ભગવાનને સુખે સુખ્યા. સંસારમાં સુખ કેવું છે? ક્ષણિક, નાશવંત, દુઃખરૂપ, તુચ્છ, આવું બધું છે. એટલો બધા વિક્ષેપ, એટલું બધું બંધન છે 5 પ્રકારના વિષયોમાં. એટલે નિર્બંધ સ્થિતિ આપણે રહી શકીએ એના માટે નિયમો પણ છે. એટલે આહારને શુદ્ધ રાખો, આહારને પવિત્ર રાખો, આહારને મર્યાદામાં રાખો. આ એક મોટો મુદ્દો છે. આ 12મો પોઈન્ટ આજે આપણે લીધો. પછી આપણે આગળ ઘણા બધા લેવાના છે. ધીમે ધીમે આપણે આગળ જઈશું, અને પછી ભગવાન મહારાજની દયાથી, ગુરુ કૃપાથી આપણે આગળ વેદરસમાં પણ જઈ શકીએ. એમાં કેટલું બધું આવશે પછી વેદરસમાં, પણ આમાંથી નીકળાતું જ નથી. કારણ ગીતાજીના બધા શ્લોક લેવા પડશે. આ યદા સંહરતે ચાયમ, આ જે શ્લોક જે છે, આજે કાચબાનું દ્રષ્ટાંત, એનો આખો શ્લોક છે ગીતામાં, તો એનું આપણે નિરૂપણ કરવું પડશે. એટલે આમાં થાય છે શું કે વેદરસની તાકાત એટલી બધી છે. હમણાં જેટલું આપણે વાંચ્યું છે વેદરસમાં, એનાથી આખી જિંદગી પણ આપણે કે અનંત જન્મ કાઢીએ ને તો પણ એનો કોઈ પાર આવે નથી. કારણ કે એમાં ઉપનિષદના સારની પણ વાત લખેલી છે. ઉપનિષદ કયા છે? મુખ્ય 13 ઉપનિષદ છે, 108 ઉપનિષદ છે. એનો સાર શું છે? આવું કેમ મહારાજ બોલ્યા? પછી આત્માનો સાક્ષાત્કાર, એના સાથે શું સંબંધ છે? મૂર્તિનો સાક્ષાત્કાર. એટલે
હમણાં જેટલું વાંચ્યું એમાં તો બધું જ આવી ગયું એક દ્રષ્ટિથી, પણ પછી આગળ તો જોવું તો પડશે જ આપણે. પણ બહુ અઘરું પડે. મને તો આજે બોલે છે નિરૂપણ કરવા માટે પ્રયત્ન કરીએ એ અતિ અઘરું છે કે કેવી રીતે આગળ જવું આની અંદર, કારણ કે આમાં આટલું બધું ભરચક, કેટલું બધું બાકી છે, કેટલા બધા શ્લોકો લેવા પડશે, કેટલા બધા વચનામૃતો લેવા પડે હજુ. ત્યારે તો કંઈક દ્રષ્ટિ આપણે વેદરસમાં આવે, એટલી બધી મહાદિવ્ય તાકાત છે વેદરસની. પણ હવે ભગવાન શ્રી હરિની દયાથી થશે બધું. અને ગુરુ પરંપરા જેટલા મોટા મોટા સંતો છે, ખરેખર એમના બધાના ચરણોમાં આ ભક્ત અહીંયા પ્રાર્થના કરે છે કે તમે દયા કરો, અમારામાં કોઈ એવી તાકાત, બળ, બુદ્ધિ, શક્તિ, કેટલી બધી ભૂલો પણ થતી હોય ગુજરાતી બોલવામાં, ગુજરાતી ભણ્યા પણ નથી, તમે આશીર્વાદ આપો. અને ખરેખર મોટા મોટા સંતો આના પર કરે નિરૂપણ, પણ અઘરું છે. ઇટ ઇઝ નોટ ઇઝી. નિરૂપણ તો એક વાત બરાબર, પણ સ્થિતિની વાત છે, અને સમજવું પણ ભારે કામ છે, સમજાવવું પણ ભારે કામ છે, અને સમજવું પણ, અને સમજીને પણ પછી વર્તનમાં લાવવું કે. અને જુઓ તો ખરા શું તાકાતશીલ, કયા પ્રકારના વાક્ય છે આ બધા, કે બહારથી સૂજે એટલી પ્રવૃત્તિમાં રહ્યા હોઈએ, પણ જ્યારે અંતરદ્રષ્ટિ કરીને પોતાના આત્મા સમૂહ જોઈએ તો કાચબાના અંગની પેઠે સર્વે વૃત્તિઓ સંકોચાઈને આત્મ સ્વરૂપને પામી જાય ને પરમ સુખ રૂપે વર્તાય. હવે આ આખી ભગવદ્ ગીતા આવી ગઈ એની અંદર. અને આપણે શું કરવું આની અંદર? તમે જ કહો જે સાંભળે છે કે આમાં શું લેવું, શું ના લેવું. કેટલા બધા શ્લોકો, ગીતાજીના 700 શ્લોક છે. આત્માની વાત ઠેરે ઠેર આવે છે ભગવદ્ ગીતામાં. અક્ષર બ્રહ્મની વાત આવે છે, આત્માની વાત આવે છે, ભક્તિની વાત આવે છે. એક વાત આ, એટલે આ સ્થિતિનું વાક્ય છે, આ મુક્તના સ્થિતિની વાત છે. અને મહારાજે પોતાનું મીશ લઈને આવી રીતે બોલ્યા છે, આપણા માટે બોલ્યા છે કે આપણી સ્થિતિ આવી થાય એટલા માટે. પણ આપણા આ વાક્ય કેવળ સમજવા માટે ગીતાજીના કેટલા બધા શ્લોક, અને ગીતાજીનો એક એક શ્લોક સમજવા માટે એનું બધા પદછેદ કરીને એક એક શબ્દ છૂટો પાડીને પછી એના ઉપર આપણું મનન ચિંતન રહ્યા કરે કે આજે 50 પોઈન્ટ આપણે કાઢ્યા છે, એ તો આ શ્લોકને સિદ્ધ કરવા માટે છે કે શ્લોક આપણા અંતઃકરણમાં પ્રતિષ્ઠિત થઈ જાય. પહેલાં પણ વાત થયેલી, ભગવદ્ ગીતાજીના જે શ્લોક છે, વચનામૃતની જે વાણી છે, વેદરસની વાણી છે, શિક્ષાપત્રી છે, આદિ જે મોટા મોટા શાસ્ત્રો છે, એ વાક્યો પ્રતિષ્ઠિત થઈ જાય અંતઃકરણમાં, એને કહેવાય મૂર્તિ પ્રતિષ્ઠા. મૂર્તિ પ્રતિષ્ઠા તો બરાબર છે કે આપણે અષ્ટ પ્રકારની મૂર્તિ છે, એમાં મંત્રો દ્વારા અને શ્લોકો દ્વારા અને પૂજન દ્વારા અને હવન દ્વારા બધું પ્રતિષ્ઠા થઈ જાય, ભગવાનનો આવાહન થઈ, એ તો વાત સાચી જ છે. પણ જ્યારે મદવાણી મદરૂપમ, ભગવાનના જે વચન છે એ અંતઃકરણમાં પ્રતિષ્ઠિત થઈ જાય ત્યારે અનુભવ ઉપર આપણે જઈ શકીએ. બાકી તો વાતો કેવળ વાતો છે, તો 1000 વાર આપણે બોલ્યા છે, 1000 વાર આગળ પણ બોલીશું. વાતો કેવળ વાતો ના રહે, અનુભવમાં જઈએ. અનુભવ વગર કશું જ નથી. નિરૂપણ તો બરાબર છે, નિરૂપણ આપણે જેટલી બળ, બુદ્ધિ, શક્તિ ભગવાન પ્રેરણા કરે, આપણે અભ્યાસ થોડો કરીએ આના વિશે કરી શકાય. ઘણા એવા પણ મોટા મોટા કથાકારો, ચિંતકો છે, એક શ્લોક ગીતાજીનો આખા વર્ષ સુધી બોલી શકે એના ઉપર, કે એક શબ્દ ઉપર તમે આખી જિંદગી પર બોલી શકો, એવું પણ બધું છે. એ તો વાણીનો વિલાસ, એ સારું છે, એમાં વાંધો નથી. પણ સ્થિતિ કેટલી થઈ મારી તમારી? આપણે એ અંતરદ્રષ્ટિ કરીને સાચા ભાવથી, નિષ્કપટ ભાવથી, અહંકાર છોડીને જોવું પડે કે હું ક્યાં છું આની અંદર, મારી વાસનાઓ ક્યાં છે, મારી વૃત્તિ ક્યાં જાય છે, 64 લક્ષણ છે મારી અંદર. અને 64 લક્ષણ જો આવી ગયા હોય ને તો પણ એનું માન આવી જાય છે. સબ ગુણ પૂર્ણ પરમ વિવેકી, ગુણ કો માન ન આવે, સોઈ જન સંત કહાવે. મુક્તાનંદ સ્વામીની વાત છે કે અનુભવના લેવલ ઉપર જવું છે, કેવળ વાતો નથી કરવી. વાતો તો બરાબર છે, શાસ્ત્રોનો તો કોઈ અંત નથી, મનન ચિંતન પણ કરવું જ પડશે. પણ લક્ષ્ય, વેદરસમાં લખ્યું મહારાજે, પુરુષોત્તમની મૂર્તિ લક્ષ્ય છે. એવી રીતે આપણે બધા પ્રયત્ન ધીમે ધીમે દિવસે દિવસે પુરુષાર્થ, સંપૂર્ણ પુરુષાર્થ કરવો પડે. જેને બરાબર લક્ષ્ય કેન્દ્રમાં બાંધ્યો છે તો પછી આ બધું થાય. પણ જો લક્ષ્યથી આપણે હટી જઈએ અને બીજું કંઈક પ્રધાન થઈ જાય, કે આપણે થોડી વૃત્તિ ખસી જાય લક્ષ્યથી, તો પછી એને જ કહેવાય માયા. માયા શું છે? એ જે આડું આવડીને આવરણ કરે છે પ્રથમના પહેલા પ્રમાણે, દેટ ઇઝ માયા. એટલે આપણે લક્ષ્ય બાંધવો પડે, પછી લક્ષ્ય રાખવો પડે,
અને લક્ષ્ય સામું પ્રયાણ કરવો પડે, પ્રયત્ન કરવો પડે, પુરુષાર્થ પૂરો. પુરુષ પ્રયત્નનું વચનામૃત છે, આપણે જોઈશું. પુરુષ પ્રયત્ન પૂરો કરવો પડે, પણ પુરુષ પ્રયત્ન પણ અહંકાર છોડીને પોતાનો અહંકાર આની અંદર આવવો ના જોઈએ. અહંકાર જો આવી જાય એટલે કેવું થઈ જાય કે ત્યાં એ ગમે એટલો પુરુષ પ્રયત્ન કર્યો હોય, ભગવાન પાસે તો પહોંચવાનું નથી, કારણ કે અહંકારથી કર્યો. ભગવાનની પણ કૃપા ના થાય, કારણ કે અહંકારનું સુખ આવે. લોકો વખાણ કરે, 5-10 જણ વખાણ કરે કે કેવી તપશ્ચર્યા, કે કેવી ભક્તિ તમે કરો છો, આમ કરો છો, તેમ કરો છો. આવું બધું વખાણ કરીએ, આવું બધું વખાણ કોઈ કરે અને આપણો અહંકાર એની અંદર આવી ગયા એટલે બધું બગડી જાય. એટલે અહંકારનું કોઈ સ્થાન નથી સાધનામાં, અહંકારનું કોઈ સ્થાન નથી પુરુષ પ્રયત્નમાં, અહંકારનું કોઈ સ્થાન નથી મનન ચિંતનમાં, અહંકારનું કોઈ સ્થાન નથી સેવાની અંદર. આ સત્ય વાત છે. જે સત્ય છે એ સત્ય જ છે. નિર્માણ મોહા ચિત્ત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા, 15મો અધ્યાય ભગવદ્ ગીતા. શ્રીજી મહારાજે પણ માનરૂપી હડકું એના ઉપર બધી વાત કરેલી છે. 41મું વચનામૃત મધ્યનું. માન એટલે ટેરેબલ વસ્તુ, એટલે બધું જ બગાડી નાખે છે. એ ભગવાન સાથે કનેક્શન કરવા જ ના દે, અને બધી સાધનાનો અહંકાર આવી જાય, માન આવી જ જાય. આવું બધું થતું હોય છે. એટલે બહુ સજાગ રહેવું પડે, જાગૃત રહેવું પડે. જાણપણા રૂપે દરવાજે અમારા સંતો અખંડ ઊભા છે, પરમહંસો અખંડ ઊભા છે. જાણપણું, અવેરનેસ, હું ક્યાં છું. એક બાજુ છે માયા અને એક બાજુ છે અક્ષરધામ. સત્વગુણ, રજોગુણ, તમોગુણ, માન, અપમાન, રાગ, દ્વેષ, અહમ, મમત્વ એક બાજુ છે, અને બીજી બાજુ છે આત્મા અને પરમાત્મા, બ્રહ્મ અને પરબ્રહ્મ, દિવ્યતા. બધી દિવ્યતામાં રહેવું છે કે આ કચરાના ડબ્બામાં રહેવું છે, નક્કી કરવું પડે. સજાનંદ સ્વામી મહારાજની જય.